સ્ક્રીન ઉપર એનઈપી 2020 ના મૂળભૂત સ્તંભોના સંબંધમાં નીચેના કથનો પર વિચાર કરો. બરાબર છે કે ભાઈ એક્સેસ, એફોર્ડેબિલિટી, એકાઉન્ટેબિલિટી, ક્વોલિટી, ઇક્વિટી. બરાબર. સો યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બરાબર. નોર્મલી ઘણા લોકો આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા કે એનઈપી ના 5 સ્તંભ બતાવવામાં આવ્યા છે. એનઈપી 2020 ના 5 સ્તંભ બતાવવામાં આવ્યા છે. 5 સ્તંભ છે. કયા કયા 5 સ્તંભ છે જોઈશું. 5 સ્તંભ બતાવવામાં આવ્યા છે. તમારે હવે આમાંથી પહેલા તો આન્સર આપવાનું છે કે આ નીચેનામાંથી એટલે કે એકચ્યુઅલી આમાંથી કયા કથન સાચા છે. 1, 2 અને 3, 1 અને 2, 1, 2, 3 અને 4, 1, 2, 3, 4 અને 5. શું આ 5 સ્તંભ છે કે 5 માંથી 3 છે કે 2 છે કે 4 જ આવે છે? બરાબર. 5 સ્તંભ છે, પણ એ 5 આમાં આવે છે કે નથી આવતા એ આપણે જોવાનું છે. બરાબર. ઝડપથી ફટાફટ એક્સેસ, પહોંચ. બરાબર. જે પહેલું જ છે આપણું એક્સેસ. બરાબર. એટલે કે શિક્ષણ સુધી દરેકની પહોંચ હોવી જોઈએ. પહોંચ. બરાબર. સેકન્ડ છે એફોર્ડેબિલિટી. ભાઈ દરેકને, જેને કહી શકાય કે શિક્ષણ જે છે એ એફોર્ડેબલ હોવું જોઈએ. એટલે કે દરેકની વહન ક્ષમતા, દરેક એને વહન કરી શકે, બહુ ખર્ચાળ ન હોવું જોઈએ. ત્રીજું છે એકાઉન્ટેબિલિટી. એટલે કે શિક્ષણ બાબતે સરકારની પણ જવાબદારી રહેશે. સો જવાબદારી કહી શકાય આને. ધેન ચોથું છે ક્વોલિટી, ગુણવત્તાયુક્ત શિક્ષણ જેને કહી શકાય. અને પાંચમું છે ઇક્વિટી. બરાબર. આ 5 એટલે કે 1, 2, 3, 4 અને 5, આ 5 એનઈપી 20 ના મૂળભૂત આધારભૂત સ્તંભો છે.